માં, આ આરતી ક્યાં છે? ક્યાંય દેખાતી નથી. ધાબા પર પણ નથી. વિશાલે સીડીઓ ઉતરતા ઉતરતા કહ્યું તો સુમિત્રાબેન ગુસ્સામાં બોલ્યા, બેટા, મને શું ખબર? હું તો પોતે રાહ જોઉં છું કે ક્યારે એ કુલક્ષણી વહુ દર્શન દે અને મને મારી સવારની દવા સાથે ચા મળે. ત્યાં જ સુમિત્રાબેનના મોટા દીકરા અને વહુ પણ ત્યાં આવી ગયા. મોટી વહુ સુનીતા એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતી. તેણે હાથમાં પકડેલી ફાઇલ ટેબલ પર પછાડી અને બૂમ પાડી, આ ઘર છે કે ભંગારખાનું? માજી, આજે તમારી લાડલી વહુએ હડતાળ પાડી છે કે શું? મારી લેપટોપ બેગ ક્યાં છે? અને છોકરાઓનું દૂધ? બધું વેરવિખેર પડ્યું છે. મારે જલ્દી મીટિંગમાં પહોંચવાનું છે અને હજુ અહીં કચરો પણ નથી વાળ્યો. ત્યારે જ નાના દીકરા વિશાલે કહ્યું, માં, હવે તમે જ રસોડામાં જાઓ અને અમારા માટે કંઈક બનાવી દો. આ સાંભળીને સુમિત્રાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ચા બનાવીશ વિશાલ? તને યાદ પણ છે છેલ્લે મેં રસોડાનું મોઢું ક્યારે જોયું હતું? જ્યારથી તારા લગ્ન થયા છે અને આરતી વહુ આ ઘરમાં આવી છે ત્યારથી મેં તો એક તણખલું પણ નથી ઉચક્યું. અને હવે તું ઈચ્છે છે હું આ ઉંમરે પરસેવે રેપઝેપ થઈને રોટલીઓ બનાવું? ત્યાં સુધીમાં ઘરના બધા છોકરાઓ પણ નીચે આવી ગયા. ઘરમાં બૂમાબૂમ થઈ ગઈ. કોઈ મોજા શોધતું હતું તો કોઈ ટિફિન માંગતું હતું તો કોઈ ચા માટે બૂમો પાડી રહ્યું હતું. સુમિત્રાબેનનું ઘર જે ક્યારેક નાની વહુ આરતીની મહેનતથી ચમકતું હતું, આજે એ કાટમાળના ઢગલા જેવું લાગતું હતું. આરતીના લગ્નને આખા 7 વર્ષ થઈ ગયા હતા. જ્યારે તે આ ઘરમાં પહેલીવાર આવી હતી ત્યારે તેની આંખોમાં અનેક સપનાઓ હતા. તે એક નાના શહેરની સીધી સાદી છોકરી હતી જેને શીખવવામાં આવ્યું હતું કે સાસરું જ દીકરીનું સાચું ઘર હોય છે. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે આ ઘરમાં વહુ બનીને નહીં પણ એક મજૂર બનીને આવી છે. શરૂઆતના દિવસોમાં તે બધું કામ ખુશી ખુશી કરતી. સુમિત્રાબેન અવારનવાર કહેતા, જો વહુ, મોટી વહુ સુનીતા તો નોકરી કરે છે એટલે હવે તારે જ ઘર સંભાળવું પડશે. છેવટે ઘરની લક્ષ્મી તો તું જ છે ને? આરતીને તે સમયે ઘરની લક્ષ્મી શબ્દ એક સન્માન જેવો લાગતો હતો. પણ ધીરે ધીરે તેને અહેસાસ થયો કે આ શબ્દ તો તેને બેડીઓમાં જકડવા માટે વાપરવામાં આવ્યો હતો. તે સવારે 5 વાગે ઉઠતી, આખા ઘરમાં કચરા પોતું કરતી અને પછી બધાની અલગ અલગ પસંદગીનો નાસ્તો તૈયાર કરતી. તે કે આ કર્યા વગર બધાનું ધ્યાન રાખતી. લગ્નના 3 વર્ષ પછી જ્યારે એક દિવસ તેણે પોતાના પતિને કહ્યું, વિશાલ, શું આપણે ઘરમાં એક કામવાળી રાખી શકીએ? મારા એકલાથી આટલું મોટું ઘર નથી સંભાળાતું. ત્યારે વિશાલે ચાનો કપ ટેબલ પર પછાડ્યો. નોકરાણી? તારે નોકરાણી જોઈએ છે આરતી? એટલે જ ને કે જેથી તું આખો દિવસ ઊંઘી શકે. મારા મોટા ભાઈ અને ભાભી બહાર જઈને 8-8 કલાક કામ કરે છે, પૈસા કમાય છે. તું તો ઘરમાં રહીને ફક્ત જમવાનું જ બનાવે છે ને, એમાં પણ તને જોર આવે છે. કમસે કમ ઘર સંભાળીને તારી કિંમત તો સાબિત કર. આરતી બસ તે દિવસે ડૂસકા ભરીને રહી ગઈ. તેને સમજાઈ ગયું કે આ ઘરમાં કામની કિંમત ત્યારે જ છે જ્યારે તે પૈસા કમાવીને લાવે. પરસેવા અને થાકની અહીં કોઈ કિંમત ન હતી. સુમિત્રાબેનનું વર્તન તો એનાથી પણ વધારે ખરાબ હતું. રોજ સાંજે જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતા ત્યારે તેઓ આરતીની નાની એવી ભૂલનું વળવું પ્રદર્શન કરતા. સાંભળ વિશાલ, આજે તારી વહુએ દાળમાં મીઠું વધારે નાખી દીધું છે. મેં એને 1000 વાર શીખવાડ્યું છે પણ એના મગજમાં તો છાણ ભરેલું છે. એના બાપે દહેજમાં એસી કે વોશિંગ મશીન તો આપ્યું નથી. મેં વિચાર્યું કમસે કમ ઢંગની દીકરી તો આપી હશે, પણ આ તો એવી પણ ન નીકળી. આ સાંભળીને આખું કુટુંબ ખડખડાટ હસવા લાગ્યું. તે સમયે આરતી રસોડાના ખૂણામાં ઊભી રહીને બસ પોતાની સાડીના છેડાથી આંસુ લૂછતી રહેતી. તેની આંખોના આંસુ ગરમ રસોઈના ધુમાડામાં છુપાઈ જતા. જેઠાણી સુનીતા અવારનવાર કહેતી, આરતી, તારે તો આભાર માનવો જોઈએ કે તને આટલા મોટા ઘરમાં રહેવા મળે છે. બાકી મારી બહેનનું માંગવું આવ્યું હતું વિશાલ માટે, જે સોફ્ટવેર એન્જિનિયર હતી,
પણ માજીએ વિચાર્યું, એક ઓછું ભણેલી વહુ હશે તો ઘરના કામ સારી રીતે કરશે. કમસે કમ એક કામ તો સરખી રીતે કર. અપમાનનો આ સિલસિલો વર્ષો વરસ વધતો જ રહ્યો. આરતીનો આત્મા રોજ કચડાતો, પણ તે ફરી પાછી પોતાને સંભાળીને રોજ સવારે 5 વાગે ઊભી થઈ જતી. તેને લાગતું હતું, કદાચ એક દિવસ આ લોકો જરૂર સમજશે કે જે ચોખ્ખા ઘરમાં તેઓ રહે છે, જે ગરમ જમવાનું તેઓ સ્વાદ લઈ લઈને ખાય છે, તેની પાછળ તેની કમર તૂટી રહી છે. પણ એ દિવસ ક્યારે આવ્યો જ નહીં. ઉનાળામાં રસોડું કોઈ ભઠ્ઠીથી ઓછું ન હતું, ખાસ કરીને બપોરના સમયે, જ્યારે બહારનું તાપમાન 45 ડિગ્રીને અડતું હોય. એક દિવસ આરતી પરસેવે રેબઝેબ થઈને ચૂલા સામે રોટલીઓ વણી રહી હતી. ઘરના બધા પુરુષો અને મોટી વહુ ઓફિસ જઈ ચૂક્યા હતા. ઘરમાં કુલ 4 બાળકો હતા. જેઠનો દીકરો નિકુંજ, જે હજુ 4 વર્ષનો હતો, તે ઘરના દરવાજા પાસે આવીને રડવા લાગ્યો. મોટી મમ્મી, ભૂખ લાગી છે, દૂધ આપો ને. આરતીએ તરત હાથ ધોયા અને તેને તેડી લીધો. હમણાં આપું છું બેટા, બસ 2 મિનિટ ઊભો રહે. ત્યાં જ સુમિત્રાબેન પોતાના એસીવાળા રૂમમાંથી બહાર આવ્યા. બહુ, આ પ્રિયંકાને ચૂપ કરાવ, મારું માથું ફાટે છે. અને સાંભળ, આજે સાંજે સુનીતાની ઓફિસના કેટલાક મિત્રો આવવાના છે, તો ચા સાથે સમોસા અને કચોરી ઘરે જ બનાવજે. બહારનું તેલ બધાને નુકસાન કરે છે. આરતીની કમરમાં સવારથી દુખાવો હતો, પણ તેણે ધીમેથી કહ્યું, હા માજી. સાંજ થઈ અને ઘર ફરીથી ચહલ-પહલથી ભરાઈ ગયું. આરતીએ મહેમાનો માટે ગરમાગરમ નાસ્તો પીરસ્યો. સુનીતા પોતાની બહેનપણીઓ સાથે સોફા પર બેઠી હતી. ત્યારે જ તેની એક સહકર્મચારીએ પૂછ્યું, સુનીતા, આ તારી નાની બહેન છે? બહુ મહેનતુ છે. ત્યારે સુનીતાએ જોરથી હસતા હસતા કહ્યું, ના, આ તો વિશાલની પત્ની છે, આરતી. બસ ઘર સંભાળી છે. બિચારી બીજું કરી પણ શું શકે? ભણેલી ગણેલી તો છે નહીં, એટલે અમે બધાએ વિચાર્યું કે આને ઘરની હોમ મેનેજર બનાવી દઈએ. આખા હોલમાં અટ્ટહાસ્ય ગુંજી ઉઠ્યું. આરતી હાથમાં ટ્રે પકડીને ત્યાં જ ઊભી રહી ગઈ. તેના ચહેરા પર શરમની લાલી દોડી ગઈ. તે ચૂપચાપ રસોડામાં જતી રહી અને સિંક પાસે ઊભી રહીને રડવા લાગી. ત્યારે તેણે જોયું કે તેની જેઠાણી સુનીતા તેની સામે જોઈને હસી રહી હતી. આરતીએ તે રાત રડી રડીને કાઢી. તેની આંખોમાં આંસુ રોકાતા ન હતા. તેણે બારીની બહાર જોયું, જ્યાં ચાંદની રાતમાં આખું શહેર સૂતું હતું. તેને અહેસાસ થયો, તેણે પોતાની જિંદગીના 7 વર્ષ આ ઘરને આપ્યા હતા અને બદલામાં તેને ફક્ત તિરસ્કાર જ મળ્યો. તે રાત્રે આરતીએ તેની માની એ વાતો યાદ કરી. બેટા, સહનશીલતા સ્ત્રીનું ઘરેણું છે. પણ આરતીએ મનોમન જવાબ આપ્યો, ના માં, જો સહનશીલતા અપમાનને વેગ આપે તો તે ઘરેણું નહીં, પણ ગળાનો ફાંદો બની જાય છે. બીજા દિવસની સવાર એક નવી કડવાશ લઈને આવી. આરતીના માતા પિતા પોતાની દીકરીને મળવા આવ્યા હતા. તેમના હાથમાં ગામના શુદ્ધ ઘીના લાડુ અને આરતી માટે કેટલાક નવા કપડાં હતા. જેવા તેઓ ડ્રોઈંગ રૂમમાં દાખલ થયા, સુમિત્રાબેને સોફા પર બેઠા બેઠા જ તેમને ગુસ્સામાં જોયા. પછી નાક એવી રીતે ચડાવ્યું, જાણે રૂમમાં કોઈ ગંદકી આવી ગઈ હોય. નમસ્તે વેવાણ, આરતીના પિતા દિલીપભાઈએ હાથ જોડીને કહ્યું. તો સુમિત્રાબેને કોઈ પણ જવાબ આપ્યા વગર પેપરના પાના ઉથલાવતા કહ્યું, બહુ જલ્દી તમારી દીકરીની યાદ આવી ગઈ. અહીં કોઈ ધર્મશાળા તો ખુલ્લી નથી કે જ્યારે મન થયું ત્યારે થેલો ઉઠાવીને આવી ગયા. અને આ શું લાવ્યા છો? અહીં ન રાખતા, સોફો ખરાબ થઈ જશે. આરતી રસોડામાંથી દોડતી આવી અને પોતાની માને જોતાં જ તેમને ગળે વળગીને રડી પડી. મારી દીકરી, તું તો બહુ નબળી થઈ ગઈ છે. ત્યાં જ વિશાલ ઓફિસ જવા માટે નીચે ઉતર્યો. તેણે પોતાના સાસુ સસરાને જોયા, પણ પગે લાગવાનું તો દૂર, એક નમસ્તે પણ ન કહ્યું. તેણે ઘડિયાળ જોતા આરતી પર બૂમ પાડી, આરતી, મારું ટિફિન ક્યાં છે? આ ફાલતુ મહેમાનોમાં જ વળગેલી રહીશ કે મારું કામ પણ કરીશ? મારે ઓફિસ માટે મોડું થાય છે. દિલીપભાઈનો ચહેરો ઉતરી ગયો. તેમણે ધીમા અવાજે કહ્યું,
બેટા, અમે તો બસ આરતીને જોવા આવ્યા હતા. તો વિશાલે કટાક્ષ કરતા કહ્યું, આને શું થવાનું હતું? આને તો બસ કામમાંથી બચવા માટે બહાના જોઈએ છે. આખો દિવસ ઘરમાં પડી રહે છે. બહાર તડકામાં નીકળવું પડે ત્યારે ખબર પડે કે મહેનત કોને કહેવાય. અને તમે લોકો પણ આવતા પહેલાં કમસે કમ એક ફોન તો કરી દેવો હતો. ઘરમાં પહેલેથી જ આટલું કામ વેરવિખેર પડ્યું છે. ત્યારે જ સુમિત્રાબેને આગમાં ઘી હોમતા કહ્યું, અરે રહેવા દેને વિશાલ, એમના સંસ્કાર જ એવા છે. દહેજના નામે તો એક ફૂટી કોડી આપી નથી અને હવે અહીં મફતનું ભાણું તોડવા આવી ગયા. વહુ, જા રસોડામાં એમના માટે કોરી રોટલી અને પાણી જેવી દાળ બનાવી દેજે. વધારે કંઈ કરવાની જરૂર નથી. આ સાંભળીને આરતીનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે પોતાના પિતાની આંખોમાં એ લાચારી જોઈ જે તેણે છેલ્લા 7 વર્ષમાં પોતાની આંખોમાં જોઈ હતી. તેના પિતાએ પોતાની આખી જિંદગીની જમાપૂંજી તેના લગ્નમાં લગાવી દીધી હતી અને છતાં પણ આજે પોતાની દીકરીના ઘરમાં એક ગુનેગારની જેમ ઊભા હતા. તે બપોરે આરતીએ તેના માતા પિતાને જમાડ્યા અને તેમને બસ સ્ટેન્ડ સુધી વળાવવા ગઈ. જતી વખતે તેના પિતાએ તેની હથેળીમાં 500ની નોટ મૂકીને કહ્યું, બેટા, તારું ધ્યાન રાખજે. જો તને અહીં તકલીફ હોય તો કહી દેજે. તારો બાપ હજુ જીવતો છે. આરતીએ તે નોટ મુઠ્ઠીમાં ભીસી દીધી. તેની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યાએ એક ઠંડી આગે લઈ લીધી હતી. તેણે બસ સ્ટેન્ડ પર ઊભા રહીને જ નક્કી કરી લીધું, હવે તે ચૂપ નહીં બેસે. બીજી સવાર પડી પણ રસોડામાં ચૂલો ન સળગ્યો. સવારના 6 વાગ્યા પછી 7 વાગ્યા અને પછી 8. આખા ઘરમાં સન્નાટો છવાયેલો હતો. સામાન્ય રીતે આ સમય સુધીમાં આરતી કચરા પોતું પતાવીને નાસ્તાની તૈયારીમાં લાગેલી હોય, પણ આજે તે પોતાના રૂમમાં ચૂપચાપ બેઠી હતી. તેણે પોતાની સૌથી સારી સાડી પહેરી હતી. ત્યાં જ બહારથી સુમિત્રાબેનની ચીસ સંભળાઈ, વહુ, ક્યાં મરી ગઈ? ચા ક્યાં છે? મારું માથું દુખાવાથી ફાટી રહ્યું છે. થોડીવારમાં વિશાલ ગુસ્સામાં પગ પછાડતો આવ્યો અને રૂમનો દરવાજો ધડામ દઈને ખોલ્યો. આરતી, આ શું નાટક છે? મારો નાસ્તો ક્યાં છે? છોકરાઓ ભૂખના માર્યા રડે છે અને તું અહીં મહારાણી બનીને બેઠી છે. આરતીએ શાંતિથી વિશાલની આંખોમાં જોયું. તેના અવાજમાં એક એવી મક્કમતા હતી જે વિશાલે પહેલાં ક્યારેય સાંભળી ન હતી. અવાજ નીચો રાખ વિશાલ. બૂમો ના પાડ. બૂમો પાડતા મને પણ આવડે છે. આ સાંભળીને વિશાલ અવાક રહી ગયો. શું કહ્યું તે? તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની? આરતી ઊભી થઈ અને રૂમની બહાર હોલમાં આવી ગઈ, જ્યાં આખું કુટુંબ ભેગું થઈ ગયું હતું. બધા તેની સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય. મમ્મીજી, આરતીએ સુમિત્રાબેન સામે જોઈને કહ્યું, તમે કાલે કહ્યું હતું ને ઘરમાં કામ જ શું છે? અને વિશાલ, તે કહ્યું હતું મારી હેસિયત તો ફક્ત કચરા પોતા સુધી જ સીમિત છે. તો આજે મેં વિચાર્યું જ્યારે ઘરમાં કોઈ કામ જ નથી અને મારી કોઈ હેસિયત જ નથી, તો આજથી હું કોઈ જ કામ નહીં કરું. ત્યાં જ મોટી વહુ સુનીતાએ કટાક્ષ કર્યો, ઓહો, તો અભણ મહારાણી હડતાળ પર છે. આ ડ્રામા બંધ કર આરતી. મારે ઓફિસ જવાનું છે. જા જઈને મારા માટે સેન્ડવિચ બનાવી લાવ. આરતીએ સુનીતાની આંખોમાં આંખો પરોવીને જવાબ આપ્યો, દીદી, તમે તો મેનેજર છો ને? મેનેજમેન્ટ તો તમને બહુ સારી રીતે આવડતું હશે. તો આજે ઘરનું મેનેજમેન્ટ પણ તમે જ જોઈ લો. બાકી તમે તો કહો જ છો ને હું આખો દિવસ અહીં મફતની રોટલીઓ તોડું છું. તો આજની એ રોટલીઓ તમે જાતે જ તોડી લેજો. સુમિત્રાબેન રાડ પાડતા બોલ્યા, જીભ સંભાળીને વાત કર વહુ. તું આ ઘરની વહુ છે. કામ તો તારે જ કરવું પડશે. આ સાંભળીને આરતીએ જોરથી હસતા હસતા કહ્યું, સાચે જ માજી, શું ખરેખર તમે મને વહુ સમજી છે? જો હું વહુ હોત તો આજે મારા માતા પિતાનું આ ઘરમાં અપમાન ન થયું હોત. જો હું વહુ હોત તો બીમાર પડવા પર મને મેણા નહીં પણ દવા મળી હોત. તમે મને નોકરાણી પણ નથી સમજી.
કારણ કે નોકરાણીને તો પગાર અને રજા બંને મળે છે. તમે મને એક મશીન સમજી છે જે તેલ કે સમારકામ વગર બસ ચાલતું જ રહે. ત્યારે જ વિશાલ આગળ વધ્યો અને આરતીનો હાથ પકડવાની કોશિશ કરી. તે બહુ બોલી લીધું. હવે ચૂપચાપ રસોડામાં જા, નહીતર. આરતીએ પોતાનો હાથ ઝાટકી નાખ્યો. નહીતર શું વિશાલ? મારશો મને? ઘરની બહાર કાઢી મૂકશો? કાઢી મૂકો. એમ પણ આ ઘરમાં હવે મારી પાસે ખોવા જેવું બાકી જ રહ્યું જ શું છે? મારું આત્મસન્માન તો તમે લોકો પહેલાં જ કચડી ચૂક્યા છો. આજથી આ ઘરમાં સાવરણી નહીં ફરે, પોતું નહીં થાય અને રસોડામાં ચૂલો પણ ત્યારે જ સળગશે જ્યારે અહીં રહેનારો દરેક માણસ પોતાની જવાબદારી સમજશે. પછી તેણે સુમિત્રાબેન તરફ જોઈને કહ્યું, માજી, આજે ચા જાતે બનાવજો. કદાચ ત્યારે તમને ખબર પડશે કે 180 ડિગ્રીના ચૂલા સામે ઊભા રહેવું કેવું લાગે છે. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. આરતીએ પોતાનો થેલો ઉઠાવ્યો અને પાછું વળીને જોયા વગર ઘરની બહાર નીકળી ગઈ. આજે તેણે ક્યાંક જવું હતું, પોતાની ઓળખ શોધવા. આરતીના ઘરની બહાર નીકળતા જ સુમિત્રાબેન સોફા પર બેસી ગયા અને જોર જોરથી રડવાનું નાટક કરવા લાગ્યા. હાય રામ, કેવું આવું છે? સાસુને ભૂખી તરસી મૂકીને ચાલી ગઈ. વિશાલ, જો તારી વહુના લક્ષણ. આજે તો એણે મારી નાક જ કાપી નાખી. વિશાલ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો હતો. માં, તમે ચૂપ થઈ જાઓ, એને જવા દો. 2 કલાકમાં ભૂખ લાગશે એટલે પાછી આવશે. છેવટે ક્યાં જશે? એના બાપ પાસે તો ફીટી કોડી પણ નથી. પરંતુ સમય વીતી ગયો. સવારના 10 વાગી ગયા. ઓફિસ જવાનો સમય નીકળી ચૂક્યો હતો. મોટો દીકરો પોતાની ફાઇલો શોધી રહ્યો હતો. સુનીતા રસોડામાં ઊભી રહીને ચા બનાવવાની કોશિશ કરી રહી હતી. પણ તેને એ જ સમજાતું ન હતું કે લાઇટર ક્યાં છે અને ચાની પત્તીનો ડબ્બો ક્યાં રાખ્યો છે. માજી, આ ઘર છે કે ભૂલભુલામણી? છોકરાઓનું દૂધ પણ પતી ગયું છે. સુનીતા અકળાઈને બૂમ પાડી, પણ સુમિત્રાબેન ચૂપચાપ બેસી રહ્યા. બીજી તરફ આરતી શહેરના એક નાના કૌશલ્ય કેન્દ્રમાં પહોંચી ગઈ હતી. તેણે પોતાની બહેનપણી પાસેથી જાણી લીધું હતું કે ત્યાં રસોઈ બનાવવા અને ટિફિન સર્વિસનો એક કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રના સંચાલિકાએ આરતીને જોઈ. આરતીની આંખોમાં એક અજીબ સંકલ્પ હતો. મારે કામ શીખવું છે, મારે મારી ઓળખ બનાવવી છે. આરતીએ મક્કમતાથી કહ્યું. તો સંચાલિકા હસી. શીખવું તો એક બહાનું છે આરતી. તારા હાથનો સ્વાદ તો તારી બહેનપણીએ પહેલાં જ જણાવી દીધો હતો. શું તું અમારા સેન્ટરના કેન્ટીનનો વહીવટ સંભાળીશ? અમે તને રહેવાની જગ્યા અને મહિને 15,000 આપીશું. આરતીની આંખોમાં આંસુ આવી ગયા. આ તેના જીવનની પહેલી કમાણી થવાની હતી. તેણે તરત જ હા પાડી દીધી. તેણે પોતાના નાના મોબાઈલ પર એક મેસેજ ટાઈપ કર્યો અને વિશાલને મોકલી દીધો. વિશાલ, હવેથી મારું સરનામું એ જ મારી ઓળખ હશે, તારો પડછાયો નહીં. ઘર સંભાળતા શીખી લેજો, કારણ કે હવે હું મહારાણી બનીને મારી જિંદગી જીવીશ. તે દિવસે સાંજના 7 વાગે આખા ઘરમાં એવી દુર્ગંધ આવી રહી હતી જાણે અઠવાડિયાથી સફાઈ ન થઈ હોય. બાળકો ભૂખના માર્યા રડી રડીને સૂઈ ગયા હતા. વિશાલ ઓફિસથી થાક્યો પાક્યો પાછો ફર્યો તો તેને લાગ્યું કદાચ આરતી પાછી આવી ગઈ હશે અને ગરમાગરમ જમવાનું ટેબલ પર તૈયાર હશે. પણ ત્યાં તો સન્નાટો હતો. રસોડામાં સુનીતા અને સુમિત્રાબેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. વહુ, આ શાક બળેલું કેમ છે અને રોટલીઓ આટલી કાચી? સુમિત્રાબેન બરાડ્યા તો સુનીતાએ વેલણ પછાડ્યું. માજી, હું આખો દિવસ ઓફિસમાં ફાઇલો પતાવું છું. અહીં આવીને રોટલીઓ બનાવી મારા ગજાની વાત નથી. જો તમને આટલી જ તકલીફ હોય તો જાતે કેમ નથી બનાવી લેતા? છેવટે તમે પણ તો આ ઘરની જ સ્ત્રી છો ને? વિશાલ વચ્ચે જ કૂદી પડ્યો. ચૂપ કરો તમે બંને. આરતી ક્યાં છે? તેણે મને મેસેજ કર્યો છે, તે પાછી નહીં આવે. ત્યારે જ મોટા દીકરા કમલેશે ઊંડો નિશ્વાસો નાખ્યો. વિશાલ, આજે મને અહેસાસ થયો કે આપણે કેટલા મોટા મૂર્ખ હતા.
આરતી ફક્ત રસોઈ નહોતી બનાવતી, તે આ ઘરનો આત્મા હતી. આજે ઘરનો ખૂણે ખૂણો ગંદો છે, બાળકો બીમાર પડી રહ્યા છે અને આપણે બધા એકબીજાને બૂમો પાડી રહ્યા છીએ. આપણે તેને અભણ કહી, પણ અસલી અભણ તો આપણે નીકળ્યા. આપણને આપણું ઘર પણ સંભાળતા નથી આવડતું. આમ કહેતા તેણે પોતાની મા તરફ જોયું અને બોલ્યો, મા, તમે વહુને ક્યારેય દીકરી ન સમજી, અને વિશાલ, તે તેને ફક્ત તારી મિલકત સમજી, અને સુનીતા, તે તેને નીચી દેખાડીને તારું કદ વધારવાની કોશિશ કરી. આજે તે આઝાદ છે અને તમે બધા તમારા જ બનાવેલા અહંકારના પાંજરામાં કેદ છો. વિશાલને પહેલીવાર ડર લાગ્યો. તેણે તરત જ આરતીને ફોન લગાડ્યો, પણ ફોન બંધ હતો. તેણે પોતાની એ વાતો યાદ આવવા લાગી. તારી હેસિયત તો ફક્ત ઝાડુ પોતા સુધીની જ છે. આજે તેણે પોતાની હેસિયત સમજાઈ રહી હતી. જ્યારે તેને એક ગ્લાસ પાણી માટે પણ પોતે રસોડા સુધી જવું પડતું હતું. રાતના 11 વાગ્યા હતા. આખું કુટુંબ ડાઇનિંગ ટેબલ પર બેઠું હતું, જ્યાં બહારથી મંગાવેલું ઠંડુ અને બેસ્વાદ જમવાનું પડ્યું હતું. કોઈના ગળા નીચેથી કોળિયો ઉતરતો ન હતો. બધાની આંખો એક ખાલી ખુરશી તરફ હતી, જ્યાં આરતી બેસીને બધાને જમાડતી હતી અને પોતે છેલ્લે વધેલી ઘટેલી રોટલીઓ ખાતી હતી. બીજી તરફ આરતી તે સમયે પોતાના નવા રૂમની બારી પાસે બેઠી હતી. તેણે પોતાની હથેળીમાં રાખેલી એ 500ની નોટ જોઈ, જે તેના પિતાએ આપી હતી. તેણે તેને ચૂમી અને પોતાની જાતને વચન આપ્યું, હવે પાછું વળીને નથી જોવું. શરૂઆત સહેલી ન હતી. સવારે 4 વાગે ઉઠીને તેણે શાક માર્કેટ જવું પડતું, જેથી તાજા શાકભાજી અને અનાજ લાવી શકાય. તેણે એક ટિફિન સર્વિસની શરૂઆત કરી. પહેલા દિવસે તેણે ફક્ત 10 ટિફિન બનાવ્યા. તેને થયું કે કદાચ એક ઓછું ભણેલી સ્ત્રીના હાથનું જમવાનું કોણ ખરીદશે. પણ જેવા લોકોએ તેની બનાવેલી દાળ મખની અને લચ્છા પરાઠા ચાખ્યા, વાત આખા શહેરમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. શહેરના નોકરિયાત લોકો, જે રોજ હોટલનું મસાલેદાર અને બિન આરોગ્યપ્રદ ખાણું ખાઈને કંટાળી ગયા હતા, તેમણે આરતીના જમવામાં ઘરની મમતા મળી. બહેન, તમારા જમવામાં તો મારી માના હાથ જેવો સ્વાદ છે, એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરે ટિફિન લેતા કહ્યું. ત્યારે આરતીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે પહેલીવાર અનુભવ્યું, તેની મહેનતની કિંમત ફક્ત વાસણ માંજવા પૂરતી નથી. એક મહિનાની અંદર ટિફિનની સંખ્યા 10થી વધીને 100 સુધી પહોંચી ગઈ. તેણે બીજી 2 જરૂરિયાતમંદ સ્ત્રીઓને પણ પોતાની સાથે કામ પર રાખી લીધી. બીજી બાજુ સુમિત્રાબેનના ઘરમાં નર્ક જેવો માહોલ હતો. સુમિત્રાબેનનું સુગર લેવલ વધી ગયું હતું, કારણ કે સમયસર દવા આપનાર અને પરેજીવાળું જમવાનું બનાવનાર કોઈ ન હતું. વિશાલ પોતાના કબાટમાં મોજા શોધતા શોધતા થાકી ગયો હતો. તેણે પહેલીવાર અહેસાસ થયો કે સવારની ચાથી લઈને રાતના દૂધના ગ્લાસ સુધી આરતી એક અદૃશ્ય દેવદૂતની જેમ બધું સંભાળતી હતી. 10 દિવસ પછી થાકી હારીને વિશાલે હિંમત ભેગી કરી અને આરતીના સેન્ટર પર પહોંચી ગયો. આરતી પહેલાં કરતાં ક્યાંય વધુ સુંદર અને આત્મવિશ્વાસથી ભરેલી લાગતી હતી. અહીં કેમ આવ્યા છો વિશાલ? અહીં કચરા પોતું કરનારી આરતી નથી રહેતી. આરતીએ કડક અવાજે કહ્યું, તો વિશાલની આંખો ભરાઈ આવી. તે ઘૂંટણીએ બેસી ગયો. આરતી, મને માફ કરી દે. મેં તને અભણ કહી, પણ અસલી ગવાર તો હું છું, જેને પોતાની પત્નીના પ્રેમ અને મહેનતની કદર ન થઈ. ઘર નર્ક બની ગયું છે આરતી. મા બીમાર પડી ગયા છે. છોકરાઓ તને યાદ કરીને રડે છે. પ્લીઝ, ઘરે પાછી ચાલ. આરતીએ શાંત ભાવે તેની સામે જોયું. વિશાલ, ઘર નર્ક એટલા માટે નથી બન્યું કારણ કે હું ત્યાં નથી. ઘર નર્ક એટલા માટે બન્યું છે કારણ કે ત્યાં માણસાઈ નથી. તે મને એક મફતનું મશીન સમજી હતી. શું તને યાદ છે, જ્યારે મારા માતા પિતા આવ્યા હતા ત્યારે તે શું કહ્યું હતું? તે તેમની ગરીબીની મજાક ઉડાવી હતી. વિશાલે રડતા રડતા કહ્યું, હું બધું ઠીક કરી દઈશ આરતી. હું માને પણ કહીશ તે તારી માફી માંગે.
આરતીએ મક્કમતાથી કહ્યું, માફી શબ્દોથી નહીં, આચરણથી અપાય છે. હું ઘરે પાછી આવીશ, પણ મારી પોતાની શરતો પર. હવે હું સવારે 5 વાગે ઉઠીને બધાની ગુલામી નહીં કરું. ઘરના કામમાં બધાએ મદદ કરાવી પડશે. માજીએ રસોડામાં મારી મદદ કરવી પડશે. સુનીતા દીદીએ બાળકોની જવાબદારી લેવી પડશે અને હું મારા ટિફિન સર્વિસનું કામ ચાલુ રાખીશ. તારે મને એક સ્વતંત્ર સ્ત્રી તરીકે સ્વીકારવી પડશે. વિશાલે માથું નમાવી દીધું. મને તારી દરેક શરત મંજૂર છે. બસ એકવાર ઘરે પાછી આવી જા. આરતીએ તેને એક ટિફિન પકડાવ્યું અને કહ્યું, આ લો આજનું જમવાનું. કાલે હું ઘરે આવીશ, પણ વહુ બનીને, નોકરાણી બનીને નહીં. બીજા દિવસે જ્યારે આરતીએ તેના સાસરાના ઉંબરે ડગલું મૂક્યું, ત્યારે માહોલ બદલાયેલો હતો. સુમિત્રાબેન દરવાજે ઊભા હતા. તેમના હાથમાં આરતીની થાળી હતી. તેમની આંખોમાં પહેલો જૂનો અહંકાર નહીં, પણ એક અજીબ શરમ હતી. વહુ, મને માફ કરી દેજે. મેં ઘડપણના ઓઠા હેઠળ તારો બહુ જીવ બાળ્યો છે. સુમિત્રાબેને ધીમા અવાજે કહ્યું. આરતીએ તેમના પગે લાગીને કહ્યું, માજી, જૂની વાતો પાછળ છોડી દો. બસ એટલું યાદ રાખજો, ઘરનો પાયો ત્યારે જ મજબૂત રહે છે જ્યારે તેમાં લાગેલા પથ્થરોને સન્માન મળે. જેઠાણી સુનીતા અને જેઠ કમલેશ પણ ત્યાં જ ઊભા હતા. સુનીતાએ આગળ વધીને આરતીને ગળે વળગાડતા કહ્યું, આરતી, મને ગર્વ છે. તે જે કરી બતાવ્યું તે હું મારી MBAની ડિગ્રી લઈને પણ ન કરી શકી. તે અમને માણસ બનતા શીખવાડી દીધું. તે રાત્રે ઘરમાં ફરીથી રસોઈ બની, પણ આ વખતે આરતી એકલી ન હતી. વિશાલ શાક સુધારી રહ્યો હતો, કમલેશ ટેબલ ગોઠવી રહ્યો હતો અને સુમિત્રાબેન બાજુમાં બેસીને આરતી અને સુનીતાને પોતાની જૂની રેસીપી બતાવી રહ્યા હતા. 7 વર્ષ પછી આજે સાચે જ એ ઘરમાં શાંતિ આવી હતી, કારણ કે હવે ત્યાં કોઈ જૂના પુરાણા આદર્શનું દબાણ ન હતું. દરેક વ્યક્તિની મહેનતને તેની યોગ્ય જગ્યા અને માન મળી ચૂક્યા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે ઘરના કામની કિંમત માત્ર ત્યારે જ ન થવી જોઈએ જ્યારે તે આર્થિક વળતર આપે. ગૃહિણીની મહેનત અને ત્યાગ જે ઘરની કરોડરજ્જુ છે, અને સન્માન વગરની સેવા એ સેવા નહીં, પણ શોષણ છે. પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો એ ક્યારેય ખોટું નથી. તો આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.